શ્રી ગણેશાય નમઃ. શ્રી શિવપુરાણ મહાત્મય. શૌનકજીએ સાધન વિષયક પ્રશ્ન કરવા પર સૂતજીએ એમને શિવપુરાણનો ઉત્કૃષ્ટ મહિમાનું શ્રવણ કરાવ્યું. શ્રી શૌનકજીએ પૂછ્યું, મહાજ્ઞાની સૂતજી, આપ સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો. પ્રભુ, મને પુરાણોની કથાઓના સાર તત્વનું વિશેષ રૂપે વર્ણન કરી આપો. જ્ઞાન અને વૈરાગ્ય સહિત ભક્તિથી પ્રાપ્ત થનાર વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે અને સાધુ પુરુષો કેવી રીતે પોતાના કામ, ક્રોધ વગેરે માનસિક વિકારોનું નિવારણ કરે છે. આ ઘોર કળિયુગમાં જીવ ઘણું કરીને આસુરી સ્વભાવના થઈ ગયા છે. એ જીવ સમુદાયને શુદ્ધ એટલે કે દેવી સંપત્તિથી યુક્ત કલ્યાણ માટે સર્વશ્રેષ્ઠ ઉપાય કયો છે? આપ આ સમયે મને એવું કોઈ શાશ્વત સાધન બતાવો કે કલ્યાણકારી વસ્તુઓમાં પણ ઉત્કૃષ્ટ અને પરમ મંગળકારી હોય, તથા પવિત્ર કરનારા ઉપાયોમાં પણ સર્વોત્તમ પવિત્ર ફળ આપનારો ઉપાય હોય, તથા એ સાધન એવું હોય જેના અનુષ્ઠાનથી તરત જ અંતઃકરણની શુદ્ધિ થાય, બીજું પાપ ભસ્મ થાય અને તેથી નિર્મલ ચિત્તવાળા પુરુષને સદાય શિવની પ્રાપ્તિ થાય. શ્રી સૂતજી બોલ્યા, મુનિશ્રેષ્ઠ શૌનકજી, તમે ધન્ય છો, કેમ કે તમારા હૃદયમાં પુરાણ કથા સાંભળવા માટે વિશેષ પ્રેમ અને લાલસા છે. એટલા માટે હું શુભ બુદ્ધિથી વિચાર કરીને તમને પરમ ઉત્તમ શાસ્ત્રોનું વર્ણન કરી રહ્યો છું. વત્સ, તે સંપૂર્ણ શાસ્ત્રોના સિદ્ધાંતોથી સંપન્ન, ભક્તિ વગેરેને વધારનારું અને ભગવાન શિવને પરમ સંતોષ પમાડનારું છે. કાનો માટે રસાયણ અમૃત સ્વરૂપ છે અને દિવ્ય છે. તમે એનું શ્રવણ કરો. હે મુને, તે પરમ ઉત્તમ શાસ્ત્ર છે શિવપુરાણ, જેનો પહેલા પૂર્વકલ્પમાં ભગવાન શિવે જ પ્રવચન કર્યું હતું. આ કળિયુગની સાપેક્ષે પ્રાપ્ત થનાર મહાન ત્રાસનો વિનાશ કરનારું ઉત્તમ સાધન છે. ગુરુદેવ વ્યાસ આદિ સનાતન મુનિઓની આદેશ મેળવીને સંક્ષેપમાં આ પુરાણનું પ્રતિપાદન કરું છું. આ પુરાણની રચના પાછળ હેતુ એ છે કે કળિયુગમાં પેદા થનારા મનુષ્યોના પરમ હિતનું આ સાધન છે. આ શિવપુરાણ પરમ ઉત્તમ શાસ્ત્ર છે અને એની પરંપરાથી ભગવાન શિવનો સાક્ષાત વાડમય વિગ્રહ શિવ સ્વરૂપ સમજાવવો જોઈએ અને બધી રીતે એનું સેવન કરવું જોઈએ. આનું પઠન અને શ્રવણ સર્વ સાધન રૂપ છે. આ સાધનથી શિવભક્તિ પ્રાપ્ત કરીને શ્રેષ્ઠતમ સ્થિતિમાં પહોંચેલો માનવ તરત જ શિવપદને પ્રાપ્ત કરી લે છે. એટલા માટે જ સંપૂર્ણ પ્રયત્ન કરીને માનવોએ આ શિવપુરાણ વાંચવા, સાંભળવાની ઈચ્છા કરી છે અથવા આ પુરાણના અધ્યયનને અભિષ્ટ એટલે કે ઈચ્છિત સાધન માન્યું છે. આ રીતે આનું પ્રેમપૂર્વક શ્રવણ પણ સંપૂર્ણ મનોવાંછિત ફળ પ્રદાન કરનારું છે. ભગવાન શિવના આ પુરાણને સાંભળીને મનુષ્ય બધા જ પાપોથી મુક્ત થઈ જાય છે અને આ જીવનમાં મોટા મોટા ઉત્કૃષ્ટ ભોગ ભોગવીને અંતે શિવલોકને પ્રાપ્ત કરી લે છે. આ શિવપુરાણ નામનો ગ્રંથ 24,000 શ્લોકોવાળું છે. એની 7 સંહિતાઓ છે. મનુષ્ય માટે જરૂરી છે કે તે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યથી સંપન્ન થઈને બહુ જ આદરથી અનુશ્રવણ કરે. 7 સંહિતાઓથી યુક્ત આ દિવ્ય શિવપુરાણ પ્રત્યક્ષ પરમાત્માની જેમ જ વિરાજમાન છે અને સર્વથી ઉત્કૃષ્ટ ગતિ પ્રદાન કરનારું છે. જે કોઈ નિરંતર અનુસંધાનપૂર્વક આ શિવપુરાણને વાંચે છે અથવા નિત્ય પ્રેમપૂર્વક આનો પાઠ માત્ર કરે છે તે પુણ્યાત્મા છે, એમાં કોઈ સંશય નથી. જો ઉત્તમ બુદ્ધિવાળો પુરુષ અંતઃકરણમાં ભક્તિપૂર્વક આ પુરાણ સાંભળે છે, એના પર અત્યંત પ્રસન્ન થયેલા ભગવાન મહેશ્વર એને પોતાનું શિવપદ ધામ પ્રદાન કરે છે. જે દરરોજ આદરપૂર્વક આ શિવપુરાણનું પૂજન કરે છે તે આ સંસારના સંપૂર્ણ સુખો ભોગવીને અંતે ભગવાન શિવના પદને પ્રાપ્ત કરી લે છે. જે દરરોજ ખાસ ખંધેરી નાખીને રેશમી વસ્ત્રથી વીંટીને આ શિવપુરાણનો સત્કાર કરે છે તે સદા સુખી રહે છે. આ શિવપુરાણ નિર્મળ અને ભગવાન શિવનું સર્વસ્વ છે. જે ઇહલોકમાં અને પરલોકમાં પણ સુખ ચાહતો હોય એણે આદરપૂર્વક, પ્રયત્નપૂર્વક આનું સેવન કરવું જોઈએ. આ નિર્મળ મોક્ષરૂપ ચાર્યો પુરુષાર્થોને આપનારું છે, માટે સદા પ્રેમપૂર્વક આનું શ્રવણ કરવું જોઈએ અને વિશેષ પાઠ કરવો જોઈએ. શ્રી શિવપુરાણ મહાત્મય અધ્યાય 1 સંપૂર્ણ. શિવપુરાણના શ્રવણથી દેવરાજને શિવલોકની પ્રાપ્તિ અને ચંચુલાને પાપોનો ભય તથા સંસાર પ્રત્યે વૈરાગ્ય. શ્રી શૌનકજીએ કહ્યું, મહાભાગ સૂતજી, શ્રવણ દ્વારા કયા કયા પાપી શુદ્ધ થાય છે તે તમે ધન્ય છો. પરમાર્થ તત્વના જ્ઞાતા છો. તમે કૃપા કરીને અમને આ બહુ અદ્ભુત અને દિવ્ય કથા સંભળાવી. ધરતી પર આ કથા સમાન કલ્યાણનું સર્વશ્રેષ્ઠ સાધન બીજું કોઈ નથી.
એ વાત અમે આજે તમારી કૃપાથી નિશ્ચયપૂર્વક સમજી લીધી. સૂતજી, કળિયુગમાં આ કથાના શ્રવણ દ્વારા કયા કયા પાપી શુદ્ધ થાય છે તે અમને કૃપાપૂર્વક બતાવો અને આ જગતને કૃતાર્થ કરો. સૂતજી બોલ્યા, મુને, જે મનુષ્ય પાપી, દુરાચારી, બલ અને કામક્રોધ વગેરેમાં નિરંતર ડૂબેલા છે તે પણ આ પુરાણના શ્રવણ પઠનથી અવશ્ય જ શુદ્ધ થઈ જાય છે. આ વિષયમાં જાણકાર મુનિઓ આ પ્રાચીન ઇતિહાસનું ઉદાહરણ આપ્યા કરે છે, જેના શ્રવણ માત્રથી પાપોનો સંપૂર્ણ નાશ થઈ જાય છે. ઘણા સમય પહેલાંની વાત છે. તે કોઈ જગ્યાએ કિરાતોના નગરમાં એક બ્રાહ્મણ રહેતો હતો. તે જ્ઞાનમાં અત્યંત દુર્બળ અને દરિદ્ર હતો. તે વ્યભિચારી હતો અને વૈદિક ધર્મથી વિમુખ હતો. તે સ્નાન, સંધ્યા વગેરે કર્મોથી ભ્રષ્ટ થઈ ગયો હતો અને વેશ્યાવૃત્તિમાં તત્પર રહેતો હતો. તેનું નામ હતું દેવરાજ. તે એવા લોકોને ઠગી લેતો જે એના ઉપર વિશ્વાસ રાખતા હતા. એણે બ્રાહ્મણો, ક્ષત્રિયો, વૈશ્યો અને શૂદ્રો તથા બીજા ઘણાએ લોકોને અનેક બહાના બનાવીને એમનું ધન હડપી લીધું. પરંતુ તે પાપીનું થોડું પણ ધન ધાર્મિક કાર્યોમાં વપરાતું ન હતું. તે વેશ્યાગામી વ્યભિચારી જીવન જીવતો હતો અને બધી જ રીતે આચાર ભ્રષ્ટ હતો. એક દિવસ ફરતા ફરતા તે દેવયોગથી પ્રતિષ્ઠાનપુર, જૂસી, પ્રયાગ જઈ પહોંચ્યો. ત્યાં તેણે એક શિવાલય જોયું. એમાં ઘણા સંત મહાત્માઓ એકત્ર થયા હતા. દેવરાજે શિવાલયમાં ધામા નાખ્યા, પરંતુ તે જ અરસામાં તેને તાવ આવી ગયો. તે તાવથી એને ખૂબ જ વેદના લાગી. ત્યાં તે શિવ મંદિરમાં એક બ્રાહ્મણ દેવતા કથાકાર શિવપુરાણની કથા સંભળાવી રહ્યા હતા. તાવમાં પડેલા દેવરાજ બ્રાહ્મણે પેલા કથાકારની કથા, શિવકથાને નિરંતર સાંભળ્યા કરી. 1 માસ સુધી તે તાવમાં તરફડ્યો અને મરી ગયો. યમરાજાના દૂતો આવ્યા અને એને પાશોથી મુસ્કેટાટ બાંધીને બળપૂર્વક યમનગરીમાં લઈ ગયા. એટલામાં જ શિવલોકથી ભગવાન શિવના પાર્ષદો પણ આવી પહોંચ્યા. એ પાર્ષદોના ગૌર અંગ કર્પૂરની જેમ ઉજ્જવળ હતા. હાથમાં ત્રિશૂળ શોભી રહ્યા હતા. એમના બધા અંગોએ ભસ્મ ચોડેલી હતી અને રુદ્રાક્ષની માળાઓ તેમના ગળામાં શોભાની વૃદ્ધિ કરતી હતી. એ બધા જ પાર્ષદો એકી સાથે ક્રોધપૂર્વક યમનગરીમાં ગયા અને યમરાજાના દૂતોને મારી મારીને વારંવાર ધમકાવીને તેમણે દેવરાજને એમના ચુંગાલમાંથી છોડાવી લીધો અને અત્યંત અદ્ભુત વિમાન પર બેસાડીને જ્યારે શિવ પાર્ષદો કૈલાસમાં જવા તૈયાર થયા તે સમયે યમપુરીમાં બહુ મોટો કોલાહલ થયો. આ કોલાહલને સાંભળીને ધર્મરાજ પોતાના ભવનમાંથી બહાર આવ્યા. સાક્ષાત જાણે બીજા રુદ્રો જ હોય તેવા દેખાય તેવા એ 4 દૂતોને જોઈને ધર્મજ્ઞ ધર્મરાજાએ એ શિવ પાર્ષદોનું વિધિપૂર્વક પૂજન કર્યું અને જ્ઞાન દ્રષ્ટિથી પામી જઈને સર્વ હકીકત જાણી લીધી. એમણે ભયથી ભગવાન શિવના પાર્ષદોને હાથ જોડીને પોતાનું, દૂતમંડળનું અને બધા પાર્ષદોનું પૂજન કરીને પ્રાર્થના કરી. ત્યાર પછી એ શિવ પાર્ષદો કૈલાસ તરફ રવાના થયા. ત્યાં પહોંચીને પેલા દેવરાજ બ્રાહ્મણને દયાસાગર સાંબ શિવના હાથમાં સોંપી દીધા. સૌનકજીએ કહ્યું, હે મહાભાગ સૂતજી, તમે સર્વજ્ઞ છો. હે મહામતે, આપના કૃપા દ્રષ્ટિથી હું વારંવાર કૃતાર્થ થયો છું. એ ઇતિહાસની કથા સાંભળીને મારું મન અત્યંત આનંદમાં નિમગ્ન થઈ રહ્યું છે. તેથી હવે ભગવાન શિવની ભક્તિ વધે, પ્રેમ વધે તેવી શિવ સંબંધી બીજી કથાઓનું પણ શ્રવણ કરાવો. સૂતજી બોલ્યા, શૌનક, શિવકથાનું હું તમારી સમક્ષ અત્યંત ગોપનીય ગૂઢ કથા વસ્તુનું વર્ણન કરીશ, કેમ કે તે શિવ ભક્તોમાં અગ્રગણ્ય છે તથા વેદવેત્તાઓમાં પણ શ્રેષ્ઠ છે. સમુદ્રની પાસે અંકોણ પ્રદેશમાં વાશકલ નામે એક ગામ છે. ત્યાં વૈદિક ધર્મથી વિમુખ મહાપાપી બ્રાહ્મણ દ્વિજો નિવાસ કરે છે. તે બધા જ દુષ્ટ છે. એમના મન દૂષિત વિષય ભોગોમાં જ ભમી રહે છે. તેમને દેવતાઓ પર વિશ્વાસ નથી અને ભાગ્ય ઉપર પણ વિશ્વાસ નથી. તે સૌ કુટિલ વૃત્તિવાળા છે. ખેતી કરે છે અને જાત જાતના ધાતક હથિયારો, અસ્ત્ર શસ્ત્ર રાખે છે. તેઓ વ્યભિચારી અને ખલ છે. જ્ઞાન, વૈરાગ્ય અને સદ્ધર્મોનું સેવન જે મનુષ્ય માટે પરમ પુરુષાર્થ છે એ વાત તેઓ બિલકુલ જાણતા જ નથી. તેવા પશુ બુદ્ધિવાળા છે. વિચાર કરો કે જ્યાં દ્વિજો હાવા હોય તો ત્યાંના બીજા વર્ણના લોકો બેસી તો કહેવાલું જ શું? અન્ય વર્ગના લોકો પણ એમની જેમ જ દૂષિત વિચાર પરાયણ છે. ધર્મથી સર્વથા વિરુદ્ધ છે, ખલ છે. તેઓ સદા દુષ્કર્મમાં જ લાગ્યા રહે છે. નિત્ય વિષય ભોગમાં જ ગળા સુધી ડૂબેલા છે. ત્યાંની સ્ત્રીઓ પણ કુટિલ સ્વભાવની છે. સ્વેચ્છાચારિણી, પાપાસક્ત, દૂષિત વિચારવાળી અને વ્યાભિચાર કરવાવાળી છે. એમનામાં સદવ્યવહાર અને સદાચારનો લેશ માત્ર છાંટોય નથી. સદાચારથી સર્વથા શૂન્ય છે.
એ રીતે તે વાસ્કલ ગામમાં દુષ્ટ જ નિવાસ કરે છે. એ ગામમાં એક વખત બિંદુક નામનો બ્રાહ્મણ રહેતો હતો. તે તદ્દન અધમ હતો, દુરાચારી અને મહાપાપી હતો. જો કે એની પત્ની ખૂબ સુંદર હતી તો પણ આ બિંદુક બ્રાહ્મણ કુમાર્ગી જ હતો. એની પત્નીનું નામ હતું ચંચુલા. એ ચંચુલા સદા ઉત્તમ ધર્મપાલનમાં તત્પર રહેતી હતી. તેમ છતાં તેને છોડીને આ દુષ્ટ બ્રાહ્મણ વેશ્યાગામી થઈ ગયો હતો. આ રીતે આવા દુષ્કર્મમાં પડેલા બ્રાહ્મણને બહુ વર્ષો થઈ ગયા. એની પત્ની ચંચુલાને કામ વ્યાપે તો પણ સ્વધર્મનો નાશ થશે એ ભયથી કલેશ સહન કરીને પણ લાંબા સમય સુધી ધર્મભ્રષ્ટ ન થઈ. પરંતુ દુરાચારી પતિના આચરણથી પ્રભાવિત થઈને આગળ જતાં તે ચંચુલા પણ દુરાચારિણી બની ગઈ. આ રીતે દુરાચારમાં ગળાડૂબ એ મૂઢ ચિત્તવાળા પતિ પત્નીનું ઘણો બધો સમય વ્યર્થમાં વેડફાઈ ગયો. ત્યાર પછી શુદ્ધ જ્ઞાતિએ વેશ્યાનો પતિ બનેલો પેલો દૂષિત બુદ્ધિવાળો દુષ્ટ બિંદુક બ્રાહ્મણ સમય થયા મરણને શરણ થયો અને નરકમાં પડ્યો. ઘણા દિવસ સુધી નરકના દુઃખો ભોગવીને તે મૂઢ બુદ્ધિ પાપી વિંધ્ય પર્વત પર ભયંકર પિશાચ થયો. આ બાજુ પેલા દુરાચારી બ્રાહ્મણ પતિ બિંદુકના મરણ પછી પેલી મૂર્ખાથી મૂર્ખ ચંચુલા ઘણો સમય પોતાના પુત્રોની સાથે ઘરમાં રહેવા લાગી. એક દિવસ દેવયોગથી કંઈક પુણ્ય પર્વ આવ્યો ત્યારે તે ચંચુલા ભાઈબંધુઓ સાથે ગોકર્ણ ક્ષેત્રમાં ગઈ. તીર્થયાત્રીઓના સંગથી એણે એક જગાએ જઈને કોઈ પવિત્ર તીર્થના જળમાં સ્નાન કર્યું. પછી તે સામાન્ય રીતે મેળો જોવાની વૃત્તિથી મનુષ્યોની સાથે અહીં તહીં ફરતી ફરતી તે દેવ મંદિરમાં ગઈ. ત્યાં તેણે તેજસ્વી બ્રાહ્મણના મુખે ભગવાન શિવની પરમ પવિત્ર અને મંગળકારીણી ઉત્તમ કીર્તિ કથા સાંભળી. કથાવાચક બ્રાહ્મણ કહી રહ્યા હતા કે જે સ્ત્રીઓ પુરુષો જોડે વ્યભિચાર કરે છે તે મરણ પછી જ્યારે યમલોકમાં જાય છે ત્યારે યમના દૂત એના ગુપ્તાંગોમાં યોનિમાં તપેલા લોખંડના ગોળા ઘૂસી દે છે. પૌરાણિક બ્રાહ્મણના મુખથી આ વૈરાગ્ય વધારનારી કથા સાંભળીને ચંચુલા ભયથી અકળાઈ ગઈ અને ધ્રુજવા માંડી. જ્યારે કથા પૂરી થઈ અને અન્ય શ્રોતાઓ ત્યાંથી બહાર જતા રહ્યા ત્યારે તે ભયભીત ચંચુલા નારી એકાંતમાં શિવપુરાણની કથા વાંચનારા બ્રાહ્મણ દેવતાને કહેવા લાગી. ચંચુલા બોલી, બ્રાહ્મણ, હું મારો ધર્મ જાણતી નથી, તેથી મારાથી ઘણો દુરાચાર થયો છે. સ્વામી, મારી ઉપર અનુપમ કૃપા કરીને તમે મારો ઉદ્ધાર કરો. આજે તમારો વૈરાગ્ય રસથી ઓતપ્રોત ઉપદેશ સાંભળીને મને બહુ ભય લાગવા માંડ્યો છે. હું બુદ્ધિહીન છું. હવે મને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયું છે. હું મૂઢ ચિત્તવાળી પાપિનીને સ્વયંને ધિકારું છું. હું સર્વથા નિંદાને યોગ્ય છું. કુત્સિત વિષય ભોગમાં ફસાયેલી છું અને સ્વયંના ધર્મથી વિમુખ થઈ ગઈ છું. હાય, કોણે જાણે મારે ક્યાં ક્યાં ઘોર કષ્ટદાયક દુર્ગતિમાં પડવું પડશે અને ત્યાં કોણ બુદ્ધિશાળી પુરુષ કુમાર્ગે ચડેલી મને પાપિનીને સાથ આપશે. મૃત્યુ વેળાએ એ ભયંકર યમદૂતોને હું કેવી રીતે જોઈ શકીશ? જ્યારે બળપૂર્વક તે મારા ગળામાં ફાંસો નાખીને મને બાંધશે ત્યારે મારાથી ધીરજ કેવી રીતે ધારણ થશે? નરકમાં જ્યારે મારા શરીરના ટુકડે ટુકડે થવા માંડશે એ વિશેષ સમયમાં દુઃખદાયક એ મહાયાતના હું ત્યાં કેવી રીતે સહન કરી શકીશ? હાય, હું મરી ગઈ, હું સળગી ગઈ, મારું હૈયું વિચલિત થઈ ગયું છે. હું સર્વ પ્રકારે ભય પામી રહી છું, કેમ કે હું દરેક પ્રકારના પાપમાં ડૂબી રહી છું. બ્રાહ્મણ, તમે જ મારા ગુરુ છો, તમે જ માતા છો અને તમે જ પિતા છો. તમારી શરણે આવેલી દીન અબલા જાણીને તમે જ મારો ઉદ્ધાર કરો, તમે જ મારો ઉદ્ધાર કરો. સૂતજી કહે છે, શૌનક, આ રીતે ખેદ અને વૈરાગ્યથી યુક્ત થઈ ગયેલી ચંચુલા બ્રાહ્મણ દેવતાના ચરણોમાં આડોટી પડી. ત્યારે તે બુદ્ધિમાન બ્રાહ્મણે કૃપાપૂર્વક એને ઉઠાડી અને આ પ્રકારે કહેવા લાગ્યા. શ્રી શિવપુરાણ મહાત્મ્ય અધ્યાય 2 અને 3 સંપૂર્ણ.